तुझ कृपाची हाय मुझे दीनवाणी मैया तुझ कृपाची हाय मुझे अनंत ज्ञानी अनंत दर्शनी त्रिलोकीना तीर्थंकर परमात्मा श्रमण भगवान महावीर स्वामीना श्री चरणों में अपनी सौनी भावना मारा तमारा अनंत अनंत उपकारी सर्व गुरु भगवंतोना श्री चरणों में अपनी सौनी भावना गुरुनी माया पूज्यवरा मुक्त निलंबाई महासती जीना श्री चरणों में अपनी सौनी भावना अनंत ज्ञानी परमात्मा जगतवासी जीवोना आत्मकल्याण माटे आगमोनी प्रवर्तना करी। आगमों निर्ग्रंथ प्रवचन उत्तराध्ययन सूत्र 29 अध्ययननी एक सूत्र ने आपणे केटला दिवसथी जोई रह्या छीए ए छे आलोचना सूत्र। आवी भव्य आलोचना जे आत्मा साथे करार करता करता करी रह्या छे एवा आपणा आचार्य श्री रत्नाकर शुरी ए भगवान समक्ष पोताना सर्व भावोने व्यक्त करवाना छे, पण ते पहला ए भगवत स्वरूप प्रत्ये बहुमान दर्शावे छे। जो भगवान ना गुणग्राम करिए तो बहुमान प्रदर्शित थाय या न थाय। तो रत्नाकर आचार्य भगवान समक्ष बहुमानना भाव व्यक्त करी रह्या छे। एटલું જ नहीं, पोताना परम आराध्य मानीने पोतानुं दिल खोलीने ए पोताना ज दोषो कहेवाना छे। ए त्रीजा श्लोक में कही रह्या छे, शुं बाळको मां बाप पासे माय क्रीड़ा नव करे मुखमाथी जे मावे सुनव हे मज तमा
બાળક આજ ગોળા ભાવથી જેવું બન્યું તેવું કહું ખોટું નથી જેવું બન્યું એવું કહું એમાં કશું ખોટું. શું બાળકો મા બાપ પાસે બાળ ક્રીડા ન કરે? પ્રશ્ન છે. હા, બાળકનું કામ તો એ જ છે પોતાના મા બાપ પાસે ખુલ્લા હૃદયે ઓળઘોળ થઈ જઈને મનમાં જે આવે તે સર્વ ભાવોને વ્યક્ત કરી દે. જીવનની 3 અવસ્થાઓ છે: બાલ્યાવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા. બાલ્યાવસ્થામાં વ્યક્તિ પોતાના જ ગુરુત્વાકર્ષણમાં રહે છે. બહુ મહત્વની સમજવા જેવી વાત છે. ગુરુત્વાકર્ષણ એટલે શું? ગુરુત્વાકર્ષણ શબ્દ ક્યાં સાંભળ્યું છે? હા, તો અહીં તો આધ્યાત્મિક ગુરુત્વાકર્ષણની વાત છે. જે વ્યક્તિ બાલ્યાવસ્થામાં છે એ પોતાના જ ગુરુત્વાકર્ષણમાં રહે એનો મતલબ શું? ગુરુત્વાકર્ષણ પહેલા સમજી લો કોને કહેવાય. તમે તો બધા જ જાણો છો. પૃથ્વીમાં એક ગુરુત્વાકર્ષણનું બળ છે. તમે ઉપર ફેંકેલી વસ્તુ નીચે શા માટે આવે? ઉપર કેમ ના જાય? કેમ ના જાય? પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ એ વસ્તુને પોતાના તરફ ખેંચી લે. આ જ વાત છે. આ છે વિજ્ઞાન. જ્ઞાની કહે છે એવું અધ્યાત્મ પણ છે. આપણા સૌની નાભીમાં પણ ગુરુત્વાકર્ષણનું બળ છે. 8 રૂચક પ્રદેશો. આખા એ બોડીમાં આત્માના અસંખ્યાતા પ્રદેશો હોય ને. આ અસંખ્યાતામાંથી નાભીની આસપાસના જે 8 પ્રદેશો છે એને રૂચક પ્રદેશ કહેવાય. અને એની સાથે સંકળાયેલો આત્મા, એની સાથે સંલગ્ન આત્મા એ પોતાના જ ગુરુત્વાકર્ષણમાં રહી શકે. જુઓ, હું તો બાળકની વાત કરું છું, પણ જે મોટા ધ્યાન સાધકો છે એ પણ ધ્યાનને ક્યાં કેન્દ્રિત કરવાનું કહે છે? નાભી સાથે. ક્યાં? શા માટે? એ 8 રૂચક પ્રદેશો એ શુદ્ધ છે, વિશુદ્ધ છે, ક્યારેય એમને કર્મની વરગણાઓ લાગતી નથી. સમજી ગયા? કર્મની વરગણાઓ આ 8 રૂચક પ્રદેશને છોડીને બધા જ આત્મ પ્રદેશો સાથે લાગે. એટલે કર્મ વરગણાઓ રૂચક પ્રદેશને જો ઢાંકી ના શકે તો એ શુદ્ધ રહે. અને આવા શુદ્ધ 8 પ્રદેશોનું આકર્ષણ જીવને રહેવું જોઈએ. તમને ખબર છે ભવની ઉત્પત્તિ અને ભાવની ઉત્પત્તિ બંને નાભીથી થાય છે. ક્યાંથી થાય? ભવની ઉત્પત્તિમાં તો તમે સમજો છો કે બાળકનો જન્મ થાય ત્યારે સાથે નાળ જોડાયેલી હોય છે અને એ નાળ
પેલી માતાના ગર્ભ સાથે પણ હોય છે, જોડાયેલી હોય, પછી એનું કટિંગ કરવામાં આવે. મારે તો એ કહેવું છે કે બાળક જ્યાં સુધી સ્વસ્થ ન બને, જ્યાં સુધી એ પર્યાપ્ત ન બને, જ્યાં સુધી એ સંપૂર્ણ બાળકપણાને પ્રાપ્ત ન કરે, હજુ અબોજ અવસ્થા છે, ત્યાં સુધી એનું જોડાણ ક્યાં? પોતાની નાભી સાથે. એટલે બાલ્યાવસ્થા એ નિર્દોષ અવસ્થા છે. કોઈના પણ બાળકને જુઓ ને, તમને એ બાળક પ્રત્યે દ્વેષ લગભગ નહીં આવે. શું નહીં થાય? કદાચ બાળક દેખાવમાં પણ બરાબર હોય તો મનમાં ભાવ જાગે કે આ બાળકને હું રમાડી લઉં. આવો ભાવ જાગે કે ના જાગે? શા માટે? બાળક નિર્દોષ છે. હા, એનામાં કૂડ કપટ એવું કાંઈ ભરેલું નથી. અહીં તો આચાર્ય શ્રી કહે છે, હું ભગવાન પાસે કેવી રીતે કહું છું? બાલ્ય ભાવે, નિર્દોષ ભાવે, મારામાં જે દુર્ગુણો છે બધા જ કહું છું. એ ઉપમા આપે છે પોતાની જાતને બાળકની. તમને બધાને ખબર હશે કે બાલ્યાવસ્થાના પણ 4 વિભાગ છે. શું 4 અવસ્થાઓ છે? છાયાબેન, બાલ્યાવસ્થાના 4 વિભાગ છે. એ કયા કયા છે? બાળક અવસ્થા, એના 4 વિભાગ. જ્ઞાનીઓ, ધ્યાનીઓ, અવધૂતો, યોગીઓ આના પર ખૂબ ચિંતન કરે છે કે કોઈ પણ નવો આત્મા માના ગર્ભમાં આવે ત્યારથી એ સમયથી આયુષ્યની શરૂઆત થઈ જાય. અને આજનું સાયન્સ કહે છે કે જ્યારે એમની ભ્રૂણ અવસ્થા થાય ત્યારથી એમના આયુષ્યની ગણતરી થાય. આપણા આયુષ્યની ગણતરી જૈન દ્રષ્ટિએ ક્યારથી થઈ ગઈ? ઉત્પત્તિના પ્રથમ સમયથી. હવે આપણે એ 4 અવસ્થાઓ જોઈએ. બાળક જ્યારે માના ગર્ભમાં આવે અને ત્યાં એમનો જે સમય નિશ્ચિત હોય એટલો સમય રહે, એ છે માના અંગમાં. ક્યાં છે? અંગમાં. અને જન્મ થયા પછી એ માની ગોદમાં એટલે અંકમાં આવે. આ બીજી અવસ્થા. પહેલી અવસ્થા માના અંગમાં હોય. બીજી અવસ્થામાં એ માના અંકમાં આવી જાય. ત્યાર પછી ત્રીજી અવસ્થામાં બાળક એ માના આંગણામાં રમતું પણ થઈ જાય. અને ચોથી અવસ્થામાં એ અવનીમાં ગમે ત્યાં જાય. કેટલી અવસ્થા થઈ? અંગ, અંક, આંગણ અને અવની. અને અવનીમાં આવ્યા પછી શું કરવાનું? ચારે બાજુ ફરવાનું. આવડી મોટી સૃષ્ટિ મળી, શેના માટે મળી? હરવા ફરવા માટે. તો આપણા મનમાં થયા કરે કે હજુ આપણે આ પ્રાંત નથી જોયો. ક્યાં જવું છે? જ્ઞાની કહે છે અંગમાં હોય ત્યાં સુધી માના જ ઓબ્ઝર્વેશનમાં હોય. અંકમાં આવે પછી એમના સગા વાલા બધાના હાથ એમને અડે. ન અડે? બધા એને તેડે, બધા રમાડે, બધા દૂર પણ લઈ જાય, નજીક પણ લાવે, એમને ખવડાવે, એમને કંઈક પીવડાવે. અને એ જ બાળક આંગણામાં રમતું થઈ જાય. પેલા બાખોડિયા ભરને પછી ચાલતું થઈ જાય અને આંગણામાં રમતું હોય.
એ જ બાળક ફરી જ્યારે વધારે મોટું થાય તમે એમને સ્કૂલમાં મૂકો, શું કરો? એટલે એ આંગણું છોડીને બહાર તો ગયો, પછી એ અવનીમાં ગમે ત્યાં જાય. એવડા નાના બાળકો પણ ખૂબ પ્રગતિ સાધતા હોય, એમના કાર્યક્ષેત્ર પણ ઘણા થઈ ગયા, ઘણા ક્લાસ એટેન્ડ કરતા હોય અને એમ કરતા 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 એમનો વિકાસ થાય. પરંતુ એ પોતાના ગુરુત્વાકર્ષણથી દૂર 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 જતો જાય છે. ક્યાં જતો જાય? કયું છે ગુરુત્વાકર્ષણ? નાભી. હા, જેના બલ પર એ બાળકનું પોષણ થયું છે, જેના બલથી એ બાળકે આ અવની જોઈ છે, એ બાળક હવે ક્યાં જવા માંડ્યું છે? પોતાના ગુરુત્વાકર્ષણથી એ બાળક હવે દૂર 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 જતું રહ્યું. કહેવાય છે બાળક એ પરમેશ્વરનું રૂપ છે. કોનું? અને જો પરમેશ્વરનું રૂપ હોય તો એનામાં કૂડ, કપટ, માયા, ક્રોધ, લોભ આદિ દુર્ગુણો હોય ખરા? સાવ નાનકડું હોય ત્યારે શું હોય? અને પછી જેમ જેમ એમનો વિકાસ થતો જાય, કેટલાક સમય સુધી તો પહેલાના બાળકો, હવેની નથી ખબર, પહેલાના બાળકો આંખો ન ખોલતા, શું? અને અમુક સમય પછી જ ખોલે. જ્યારે ખોલે ત્યારે પણ એમનું જે શારીરિક પ્રયોજન હોય અને પછી પાછું ઊંઘવા માંડે, તો એમની આંખો પણ બંધ હોય. એટલે એ પોતે જાણે પોતાનામાં જ ધ્યાનસ્થ હોય. પરમેશ્વરનું રૂપ શા માટે? એ પોતે પોતાનામાં હોય. અને ધીમે ધીમે એ બાળક જ્યારે આંખ ખોલે ત્યારે ઘરના લોકો ખુશી થાય કે હવે તો મારી સામું પણ જુએ છે. ઘણા વળી એમ કહે કે હવે તો એની મમ્મીને પણ ઓળખવા માંડ્યું છે. પણ સાયન્સ કહે છે, જો વિજ્ઞાનની વાત કરું છું, સાયન્સ કહે છે કે બાળક આંખથી જોવા માત્રથી પોતાની માને ઓળખતું નથી. શાનાથી ઓળખે? એનો સ્પર્શ થાય, એના કપડાની, પસીનાની વગેરે જે દુર્ગંધ પણ આવતી હોય એનાથી પણ બાળક ઓળખી લે કે આ મારી માં છે કે નથી. હવે એનો આગળ વિકાસ થવા લાગે અને પછી તો એ કેટલા પોતાના બાળ ગોઠિયા મિત્રો મળે, કોઈ એમના ટીચરો મળે, એમના જીવનનું શિક્ષણ ચાલુ થાય અને પછી એ તમારા હાથમાં રહે ખરું? ધીમે 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 કરતા જે માતાએ એમને ગોદમાં રાખ્યો હોય એ માતાને જરૂર ઓળખે, એની સાથે કનેક્શન રહે. આજની માતાઓ કહે છે અમારા દીકરાને અમારું કાંઈ જ નથી. શા માટે? શા માટે? પાલન પોષણ પણ તમે પોતે ન કરો. શું ન કરો? એમને ખવડાવવા, પીવડાવવા, નવડાવવાની જે પ્રારંભિક ક્રિયાઓ હોય એ પણ માં ન કરે અને કોની આગળ કરાવે? પેલા કેરટેકર. કોણ રાખે? અને એ કેરટેકર જે કરે તો એનો લગાવ થાય કે તમારો થાય? અને પછી તમે કહો કે મારા દીકરાઓ મારા નથી. મારે કહેવું છે કે આ છે બાલ્યાવસ્થા. જોઈ લીધી? નિર્દોષ છે, નિખાલસ છે. અને એવા બાળકની જેમ આપણા આચાર્ય શ્રી રત્નાકર સુરી ભગવાનને કહી રહ્યા છે
શું બાળકો મા બાપ પાસે બાળ ક્રીડા ન કરે? એ જેમ બાળ ક્રીડાઓ કરે, માથી કદાચ રૂઠી જાય, કદાચ એમને ગુસ્સો આવી જાય, માએ કદાચ ટપલી મારી દીધી હોય, તો પણ એ જ બાળક માના ખોળામાં નિરાતે ઊંઘે કે ના ઊંઘે? મારે એ કહેવું છે કે બાળકનો આવો લગાવ હોય છે અને એક પરમાત્માનું સ્વરૂપ છે. જ્યારે સામે પણ એમને પરમાત્મા દેખાય ત્યારે પોતાના સર્વ ભાવોને એકદમ નિખાલસપણે કહે કે ના કહે? બાળકો સાથે આચાર્ય શ્રી પોતાની જાતને સરખાવી રહ્યા છે. બાળકો મા બાપ પાસે બાળ ક્રીડા ન કરે ને મુખમાંથી જેમ આવે તેમ શું નવ ઉચ્ચરે? એ બાળકો એના મોઢામાં જે શબ્દો આવે એ કહે કે ના કહે? અને એના શબ્દો તમને આકરા લાગે ખરા? તમે માનો કે આ તો બાળ ચેષ્ટા છે, એ તો કંઈ પણ કહી શકે, દાદા હોય તો પણ એને તું કહી દે, ન કહે? બાળકને શું ખબર છે? તો એ જેમ નિખાલસપણે કહે એમ આપણા આચાર્ય શ્રી રત્નાકર શ્રી પણ નિખાલસ ભાવે ભગવાન સમક્ષ પોતાના જ દોષોને વર્ણવવા તૈયાર થયા છે. આપણે હિંગવાલા સંઘમાં 3 એકાસનાનું આયોજન કર્યું છે. તમે બધા જાણો છો, નામ તો બધાને ખબર છે. આ એકાસના શાના છે? કોણ છે જુઠ્ઠા તપસ્વી? કાલે 2-4 બહેનો કહી ગયા, માસી આ એકાસના અને એમાં આ વસ્તુ જ ખાવાની, આવું બધું શા માટે? તમને કોઈને પ્રશ્ન થયો? બહેનોને થયો? તમને થયો? બહેનોને તો થયો જ છે. ભાઈઓમાં કોઈને વિચાર આવ્યો કે જુઠ્ઠા તપસ્વી કોણ હતા? એમના આ 3 એકાસના શા માટે? 4 કેમ નહીં? 2 કેમ નહીં? તો એનું પણ એક નાનકડું કથાનક છે. એ ઝાલાવાડના તપસ્વી મહાત્મા હતા. કાઠિયાવાડી લોકો જાણે છે કે કાઠિયાવાડમાં જેતપુર ગામમાં એક તપસ્વી થઈ ગયા. ખબર છે કોણ હતા એ? તપસ્વીજી માણિકચંદ્રજી મહારાજ સાહેબ, જેમના આપણે 4 મહિનાથી 4 મહિના માટે ચાલુ કરાવ્યા છે. એવા જ ઝાલાવાડના એક તપસ્વી મહાત્મા હતા. ઝાલાવાડનું વઢવાણ ગામ, અને એ વઢવાણની આસપાસનું એક નાનકડું પરગણું સાકળિયા નામનું ગામ, અને ત્યાં વિશા શ્રીમાળી એક વણિક વસે. એમને આ જુઠ્ઠલ નામનો એક બાળક હતો. નામ એનું હતું જુઠ્ઠલ. પછી જૂઠા જૂઠા કરીને સંબોધતા હોય. એ બાળક ન જાણે પૂર્વ જન્મની કંઈક ભવિતવ્યતા લઈને આવ્યું હોય, અને બાળકોને સંસ્કાર દેનાર એના માતા પિતા પણ ધર્મનિષ્ઠ. એટલે આ જુઠ્ઠલ બહુ ધર્મિષ્ઠ પહેલેથી, અને એમને ધંધો તો હતો ખેતીનો. આપણા જૈન વણિકો પણ કિસાનનો ધંધો તો કરતા હોય ને. કચ્છમાં જુઓ તો કેટલાક એવા આપણા જૈન ભાઈઓ છે જેમના ખેતીવાડી હોય. તો આ જુઠ્ઠલના માતા પિતાને ધંધો શાનો? ખેતીનો. અને જુઠ્ઠલને બહુ ભણવું ન ગમે. મારા જેવો એકદમ આળસુ, એને ભણવાનું કહે તો એને ઊંઘ જ આવે, અને ચોપડી મૂકી દે, ઊંઘી જાય. એના મા બાપને એમ થાય કે આ ભણતો તો નથી,
9-10 વર્ષનો થઈ ગયો, એ કંઈ ભણતરમાં તો આગળ વધતો નથી, એટલે એને તો ખેતર હતું, ખેતીના ધંધામાં જોડી દીધો અને એને બધા જ ખેતીના કામ આવડવા પણ માંડ્યા. ઘણાને એવું હોય ભણતા ન આવડે પણ કામ આવડે. હા, તો આ જુઠ્ઠલ ખેતીના ધંધામાં બહુ પાવરધુ પણ થઈ ગયો. એકદા એ હળ ચલાવતો હતો અને હળ ચલાવતા ચલાવતા એમણે જોયું કે આહા, જ્યાં મારું હળ ચાલે છે એ ધરતી પરથી તો કીડિયારું ઉભરાણું છે. શું? ધર્મ ભાવના તો હતી અને એમણે વિચાર્યું કે મારે હવે આ ધંધો નથી કરવો. હજી તો અપરિપક્વ અવસ્થા, 10, 11, 12 વર્ષના હોય, શું ખબર પડે. પણ એમની ધર્મ ભાવના ઘણી, એટલે આટલી કીડીઓ મરે એવો ધંધો મારે નથી કરવો. એમણે તો હળને જોડેલા બળદોને છોડી દીધા અને પોતે પણ એક વૃક્ષ નીચે જઈને સૂઈ ગયો. અને ઘરના લોકો જ્યારે બપોરના સમયે શું લઈને આવે? ભાત લઈને, કહેવાય ભાત, પણ એમાં હોય શાક રોટલા. હા, લઈને આવ્યા, જોયું તો આજ તો જુઠ્ઠલ સૂઈ ગયો છે. હા, અને એમણે એ જુઠ્ઠલને જગાડ્યો, કહ્યું કે તારી તબિયત સારી નથી? તો કહે છે તબિયત સારી છે. તો કેમ સૂઈ ગયો? અરે, જ્યાં હળ ચલાવું છું ત્યાં કીડીઓના ઢગલા છે, એટલી કીડીઓ મરે એવું કામ મારે નથી કરવું. અને એ તો ઘર ભેગો થઈ ગયો. ગામમાં તપાસ કરી, એક જૈન સાધુ છે ત્યાં, એટલે ચાતુર્માસ અર્થે વિરાજે છે, એ સંત પાસે આવ્યો. કહે છે મારે તો તમારા જેવા સાધુ બની જવું છે. જો માણસનો આત્મા ક્યારે જાગી જાય એ ખબર ના પડે. અને એ તો સતત સમાગમ કરે, સંતનો વ્યાખ્યાન વાણી સાંભળે, અભ્યાસ તો નથી પણ સાંભળતા તો આવડે. એટલે સાંભળી સાંભળીને કહે છે મારે તો જલ્દી મને સાધુ બનાવી દો, મારે આ સંસારમાં રહેવું નથી. માવિત્રોની રજા પણ મળી અને અંતે એમણે દીક્ષા લીધી. અને સાધુને પણ ખબર છે કે આ બુદ્ધિ તો આમનામાં ઓછી જ છે, ભણી શકે તેમ નથી. કહે છે તને શેમાં ઇન્ટરેસ્ટ છે? કહે છે મને કોઈની સેવા કરવામાં રસ છે અને મને તપ કરવામાં રસ છે. જુઓ, આ બે વસ્તુ હોય પછી આત્મકલ્યાણ થાય કે ના થાય? અભ્યાસ ઓછો હોય અને તપ અને સેવા બે હોય તો કલ્યાણ થાય કે ના થાય? અને જુઠ્ઠલ તપસ્વી થઈ ગયા, સાધુ બની ગયા, ખૂબ તપશ્ચર્યા કરે છે. એ 2, 3, 4, 5 એમ કરતા માસ ખમણ સુધી પહોંચ્યા. એટલા તપ કરતા કરતા એમની લબ્ધિઓ પણ પ્રાપ્ત થઈ અને એમના પોતાના શરીરનો જે પસીનો હોય એ કોઈ બીમાર વ્યક્તિને લગાવે તો એનાથી એનું દર્દ મટી જાય. એવા તો કેટલા કોઢી, કેટલા રોગી, કેટલાક કંઈ ને કંઈ બીમારી લઈને આવે અને આ જુઠ્ઠલ તપસ્વી કાંઈ જ ન કરે, માત્ર પોતાના કપાળ પર કે શરીર પર લાગેલું પસીનો જરાક અડાડે અને એમની કાયા નિરોગી બની જાય. વિખ્યાતિ પ્રખ્યાતિ મળવા માંડે કે ના મળે? અને પ્રસિદ્ધિ થવા લાગી જુઠ્ઠલ તપસ્વીની પાસે. સૌ કોઈ આવે, વંદન નમસ્કાર કરે, સુખ સાતાઓ પૂછે અને એમ કરતા કરતા આસપાસના બધા જ ગામોમાં, બધા જ શહેરોમાં જુઠ્ઠલ તપસ્વીનું નામ સ્મરણ લેવાવા માંડ્યું. જે લોકોના મનમાં કંઈક પણ મૂંઝવણ થાય, કોનું નામ સ્મરણ કરી? જુઠ્ઠા તપસ્વીનું.
અને તે સમય એવો હતો કે જૂઠા તપસ્વી જ્યાં જ્યાં ગોચરી અર્થે જાય ત્યાં બધાને માન સન્માન તો આપે. અરે કેટલાક મોમેડિયન લોકો હોય તો એ પણ કહે અમારા ઘરે આવો ને, અમારા ઘરે પધારો ને. અને ત્યાં જાય તો નોનવેજ ખાણા હોય એટલે લે નહીં. તો એક વ્યક્તિ કહે છે કે આજથી સદંતર ખાવાનું બંધ કરી દઉં આ નોનવેજ, પણ મારા ઘરેથી કંઈક તમને ફાવે એવું લઈને જાઓ. અને એના ઘરે ભાત રાંધ્યા હતા એટલે એમણે પેલા નિયમો લીધા. ઘરના બધા સભ્યોએ નોનવેજનો ત્યાગ કર્યો અને પછી એમણે ભાત ઓરાવ્યા. આપણા શ્રાવકો કેટલાકને ખબર પડી ગઈ કે આ તપસ્વી તો પેલા મોમેડિયનના ઘરેથી હાથમાં પાત્રા લઈને ગયા હતા અને કંઈક લઈને આવ્યા છે. અને એ જોડી ખોલાવી તો એમાં નોનવેજ તો હતું નહીં. શું હતા? ભાત હતા. બધા જ શ્રાવકો શાંત થઈ ગયા. અને તે કાળમાં દીવ બંદરથી અરબસ્તાનના લોકો આવતા અને ગુલામોનો વેપાર પણ ચાલતો અને સાથોસાથ નવયુવાન કોઈ સ્ત્રીઓ હોય એને પણ બંધનગ્રસ્ત કરીને પોતાના પ્રાંતમાં લઈ જાય અને એમને પરેશાન કરે. આ રીતે એવી કેટલીક પ્રવૃત્તિઓ ચાલતી હતી. અને બરાબર તે વખતે અરબસ્તાનના આરબો દીવ બંદરે આવ્યા. બાજુમાંથી એ જતા જતા તે ગામ સુધી ગયા જ્યાં તપસ્વીજી બિરાજી રહ્યા છે. અને એ જ ગામમાં ઘણા બધા શ્રાવકો અને ઘણાના ઘરે બહેનો દીકરીઓ હજી નાની વયની હોય એવી બળાત્કારથી ગમે તે રીતે પરાણે પકડીને પણ એવી 16 કન્યાઓને લીધી, બંધનગ્રસ્ત કરી અને એ 16 કન્યાઓને પોતાના વહાણમાં બેસાડી અને પોતાના સ્થાન સુધી લઈ જવાનો એમણે નિર્ણય કર્યો. આ 16 કન્યાઓ ગભરાય છે, આપણે તો આ આરબોના હાથમાં આવી પડ્યા છીએ, શું થશે ખબર નથી. પણ એ 16 કન્યાઓને ખબર છે કે આપણા પ્રાંતના જે જૂઠા તપસ્વી છે એના નામ સ્મરણથી વિઘ્નો ટળે છે. માટે આપણે પણ એમનું સતત નામ સ્મરણ કરીએ. પણ 2-4 વધારે ડાપણવાળી બહેનો હતી એ કહે છે કે રાત પડે અને જ્યારે આ વહાણો ચાલતા જ હોય, આરબો સૂઈ ગયા હોય, અંદરના જે માણસો હોય એ જ્યારે સૂઈ ગયા હોય ત્યારે આપણે 16 કન્યાઓએ સાથે મળી એકબીજાના હાથના આંકડાઓ બીડી જૂઠા તપસ્વીનું નામ લઈ અને દરિયામાં ઝંપલાવવું. અને નિર્ણય પ્રમાણે એમ જ થયું. પછી જે થવું હશે તે થશે. નામ સ્મરણ કોનું છે? જૂઠા તપસ્વીનું. અને નામ લઈને જેવું ઝંપલાવ્યું, જ્યાં જળ હતું ત્યાં સ્થળ થઈ ગયું. કોનો પ્રભાવ? આ તપસ્વીના નામ સ્મરણનો. અને વહાણ તો વેગથી ચાલતા જ હતા. અંદરના માણસો સૂતા હતા એ તો આગળ નીકળી ગયા. અને આ 16 કન્યાઓને જળના સ્થાને સ્થળ થઈ ગયું. એ તો ધીમે ધીમે કરતા અંધારામાં પણ આગળ ચાલવા લાગી. સવાર પડ્યું, એક ગામમાં આવી. એ ગામમાં કોઈ એવા ઉદાર માણસ હોય, એને કહ્યું તમે ક્યાંથી આવો છો? અરે અમે તો જૂઠા તપસ્વીના સ્થાને જવા નીકળ્યા છીએ. એ જ્યાં હશે ત્યાં અમારે દર્શન કરવા જવું છે. અને એમનું નામ સાંભળ્યું. પેલા ઉદાર દિલ કહે છે
કે પેલા અમારા ઘરે આવો, તમારા દર્શન યાત્રાના સંઘો નીકળે તો ઘણાને ભક્તિ કરવાનું મન થાય નહીં, એમ પેલા એના ઘરમાં છાશ અને રોટલા હતા. અત્યારે તમને છાશ રોટલાની સાથે ભલે ખાટા અડદ પણ મળે ને કઢી ખીચડી પણ મળે, પણ ત્યારે શું મળતું હતું કે ખાલી છાશ અને રોટલા મળ્યા. પણ છાશ અને રોટલો મળે તો પેટનો ગુજારો થાય કે ના થાય? હે, આરામથી. તો એ 16 કન્યાઓ ત્યાં છાશ રોટલો ખાઈને આગળ વધી. પોતાનું ગામ તો ઘણું દૂર છે અને તપસ્વી મહાત્મા ક્યાં બિરાજે છે એ તપાસ કરીને આગળ વધી રહી છે. બીજો દિવસ થયો અને બીજા દિવસે કોઈ શ્રીમંત શ્રેષ્ઠી મળ્યા તમારા જેવા, અને એમને પૂછ્યું તમે એક સાથે ક્યાં જાઓ છો? કહે છે તપસ્વીજીના દર્શન કરવા. તો હજી તો એનું ગામ બહુ દૂર છે, પણ તમે અમને સાધર્મિક ભક્તિનો લાભ આપતા જાઓ. એમના ઘરે બરાબર શ્રાદ્ધ હતું. અત્યારે શું ચાલે છે? તો શ્રાદ્ધ ચાલતું હતું અને શ્રાદ્ધ માટે ખીર અને પૂરી બનાવ્યા હતા. કાલમાં સતીજી કહેતા હતા કે કાગડાઓ પણ હવે કહે છે કે ખીર તો બહુ જૂની થઈ ગઈ. શું કાગડા કહે કે હવે અમારે ખીર નથી ખાવી, અમને તો તમારા શું પીઝા ને પાસ્તા ને એવું આપો, તમે બધા શું ખાવ છો? તો ત્યાં તો ખીરપુરી મળ્યા કોને? આ બહેનોને. અને ખીરપુરીનું ભોજન મળ્યું. મસ્ત રીતે જમ્યા અને ફરી પાછા યાત્રા ચાલુ કરી. ત્રીજા દિવસે જે ગામ આવ્યું એ ગામમાં કોઈના ઘરે કંઈ પ્રસંગ હશે. ઘણા માણસો ભેગા થયા હતા અને એમના ઘરે સવારના નાસ્તામાં થેપલા બનાવ્યા હતા. હા, અને પહેલાના લોકો એ પોતાના ઘરે પણ દૂધાણા રાખતા, એટલે છાશ તો ગોળીમાં હોય જ, એટલે છાશ અને થેપલાનું ભોજન એમને મળ્યું. અને આ એક તપસ્વીની સ્મૃતિમાં લોકો શું કરે કે અમે 3 એકાસના કરશું. શું કરશું? કેટલાએ કર્યા રૂપાબેન? સંખ્યા કેટલી? 80? 70 80? ઘણા 70 80 જણાએ આ એકાસના કર્યા. ઘણા બહેનોના મનમાં પ્રશ્ન હતો કે આ 3 એકાસના અને એની આઈટમ પણ નક્કી, આવું બધું શા માટે? સમજી ગયા શેના માટે? હા, તો આ 3 એકાસના પાછળ એક શ્રદ્ધાનો દોર છે. શું છે? જૂઠા તપસ્વી પ્રત્યે, એમના તપ પ્રત્યે, એમની લબ્ધિઓ પ્રત્યે, અરે એમના સેવાના ભાવ પ્રત્યે. કેટલા રોગી બીમાર વ્યક્તિઓની એ સેવા કરતા, અને આવા વ્યક્તિ પ્રત્યે આપણું બહુમાન પ્રગટ કરવાનું છે. હા, શ્રદ્ધાનો ભાવ કેળવવાનો છે. તો આ માત્ર અનુષ્ઠાન નથી, પરંતુ એક શ્રદ્ધાનું પર્વ છે એમ સમજીને જૂઠા તપસ્વી પ્રત્યે આપણે સૌ કોઈ અહોભાવ પ્રદર્શિત કરીએ. અને દર વર્ષે જ્યારે કોઈ પણ મા સતીજી તમને આ એલાન મૂકે કે 3 એકાસના કરવાના છે, શક્ય હોય તો તમે એમાં જોડાઓ અને શ્રદ્ધા ભક્તિને વ્યક્ત કરો એવા ભાવ સાથે.